સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। બાયડ તાલુકાના ગોતાપુર સીમમાં સિમલિયા ખાતે આવેલ જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ। જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ખાતે આવેલ દરબારગઢમાં રહેતા ઇન્દ્રવિજય સિંહ ઝાલા, જેઓએ ગોતાપુર સીમના હાલનો સર્વે નંબર 112 છે, જેનો ખાતા નંબર 131 છે, તથા સિમલિયા સર્વે નંબર 22 છે, જેનો ખાતા નંબર 191 છે, તથા સર્વે નંબર 207, જેનો ખાતા નંબર 122 છે। આ જમીન શંકરબા દલપતસિંહ ઝાલાના નામે છે। એમના બે છોકરા છે, પહેલા છત્રસિંહ દલપતસિંહ અને બીજા વિભદ્રસિંહ દલપતસિંહ, જેઓને વારસાઈક બાબતે હાલમાં કોર્ટ કેસ ચાલુ છે। કોર્ટે આદેશ પણ કરેલ છે કે સ્થિતિ યથાવત રાખવી, મતલબ કે જ્યાં સુધી આ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈએ ઉપયોગ કરવો નહીં। પરંતુ ઇન્દ્રવિજયસિંહ ઝાલાનું કહેવું છે કે સામવાળા અજયસિંહ ઝાલાએ પોતાની આપસત્તાએ માથાભારે અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ કરી ઉપર મુજબના સર્વે નંબરવાળી જમીનમાંથી રાત્રિના સમયે તકનો લાભ ઉઠાવી માટી ખોદીને ગાબટ વિસ્તારમાં આવેલા ઈટોના ભટ્ટા, બાયડ, માલપુર, મેઘરજ સહિતના 50 કિલોમીટર વિસ્તારમાં ગાડીઓ દ્વારા માટી લઈ જવામાં આવતી હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે ઇન્દ્રવિજયસિંહ ઝાલાએ આ બાબતને લઈને સાઠવા પોલીસ સ્ટેશન, બાયડ મામલતદાર, ખાણ ખનીજ મોડાસા, ડીવાયએસપી તથા કલેક્ટર સહિતને લેખિત રજૂઆત કરી છે અને લેખિતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સર્વે નંબરોની જમીનમાંથી માટી ખોદીને લેવાથી જમીનમાં મોટા ખાડા થઈ ગયા છે, જેના કારણે જમીનનું લેવલિંગ પણ બગડી ગયું છે, જેના કારણે જમીન ખેતીલાયક રહી નથી। હવે માટી લીધેલ હોવાથી તેનો કાયદેસર દંડ કરવામાં આવે અને હાલમાં આ રાત્રિના સમયે ખોદકામ ચાલી રહેલ હોવાથી તેને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે તેવી અપેક્ષા સાથે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર મહેશ ઠાકોર।